Hi, I am Sagar Savsani from News of Services. આપણે હવે જીએસટી 2.0 ના ચેન્જીસ પછી જે એક પોઈન્ટ ડિસ્કસ કરવાનો રહી ગયો તો એ છે કે બિલ ફોર્મેટ જે મલ્ટિપલ એમઆરપી, ડ્યુઅલ એમઆરપી, ઓલ્ડ અને ન્યૂ એમઆરપી વાળું ફોર્મેટ સેટ કઈ રીતે કરવું, તો એ હેલ્પ આપણે જોઈ લઈએ. જેમ કે અત્યારે તમે જે રીતના પ્રિન્ટ કરતા હશો તો તમારું કરંટ આ ફોર્મેટ છે, અહીં લખેલું છે નામ તે સેલ્સ એફઆઈ GST1.REPX. અહીંયા આપણે પ્રિવ્યુ કરીને જોઈ લઈએ. તો આમાં જોઈએ એ પ્રમાણે કે સિંગલ એમઆરપી નું જ બિલ ફોર્મેટ છે જે અત્યાર સુધી ઓકે છે, પણ હવે નવી ગાઈડલાઈન પ્રમાણે આપણે એમઆરપી અને ઓલ્ડ એમઆરપી વાળું ફોર્મેટ સોફ્ટવેરમાં સેટ કરી દીધેલું છે. તો એને કઈ રીતના ચેન્જ કરવું, તો એના માટે આપણે યુટિલિટીમાં જવાનું છે. એમાંથી બિલ ફોર્મેટ સેટિંગમાં જશું. ત્યાં નીચે એક ઓપ્શન છે રિપ્લેસ બિલ ફોર્મેટ, તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે. એટલે અહીંયા પૂછશે ઓલ્ડ ફોર્મેટ. અહીંયા ઓલ્ડ ફોર્મેટમાં સિલેક્ટ કરી લેવાનું છે સેલ્સ એફઆઈ જીએસટી, તમારું જે ફોર્મેટ હોય તે. અને નીચે જે તમને નવું ફોર્મેટ સેટ કરવાનું છે તે અત્યારે આપણી પાસે જે બોથ એમઆરપી વાળું છે આ નામથી આવશે સેલ્સ એફઆઈ જીએસટી ડેશ બોથ એમઆરપી. અપડેટ કરી દેશું. આ રીતે આટલું જ કરવાનું છે. અપડેટ કરીને પછી પાછું ફરીથી એકવાર આપણે પ્રિવ્યુ કરીને જોઈ લઈએ. પ્રિન્ટમાં જશું એટલે અહીંયા ચેન્જ થઈ ગયું છે અને હવે પ્રિવ્યુ કરશું એટલે એની અંદર આપણને બંને વસ્તુ મળી જશે, એમઆરપી અને ઓલ્ડ એમઆરપી. તો આ રીતે તમે તમારી જાતે બિલ ફોર્મેટ ચેન્જ કરી શકો છો અને તમે બોથ એમઆરપી વાળું બિલ ફોર્મેટ જૂના ફોર્મેટની જગ્યાએ રિપ્લેસ કરી શકો છો. થેન્ક યુ.